રાજ્યના યુવાઓ માટે માત્ર શિક્ષણ જ નહીં પણ શિક્ષણ પછી રોજગાર અને સ્વરોજગાર સુધીનો માર્ગ રાજ્ય સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યો છે। પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી ગુણવત્તા વધારવા માટે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત પ્રયત્નશીલ રહી છે। સ્કોલરશિપ, ફી સહાય અને ડિજિટલ સુવિધાઓના કારણે આજે સામાન્ય પરિવારોના વિદ્યાર્થીઓ પણ ઊંચા સપના જોઈ રહ્યા છે। એન્જિનિયરિંગ, મેડિકલ અને ટેકનિકલ શિક્ષણ માટે રાજ્ય સરકારે આર્થિક સહાયની મજબૂત વ્યવસ્થા ઊભી કરી। રાજ્યમાં શિક્ષણથી સ્વરોજગારી સુધીની યોજનાઓ પર નજર કરીએ તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, ઉચ્ચ અભ્યાસ અને સ્વરોજગાર માટે નાણાકીય સહાય, સ્કોલરશિપ, એન્જિનિયરિંગ, મેડિકલ, ડિપ્લોમા અભ્યાસ માટે ફી સહાય, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ, વિવિધ માર્ગો માટે સ્કોલરશિપ, વિદેશ અભ્યાસ લોન સહાય યોજના, ઉચ્ચ અભ્યાસ માટે સહાય, રોજગાર મેળા, સીધી ભરતી માટે પ્લેટફોર્મ, પોતાના સંતાનો માટે ઉચ્ચ અભ્યાસની ઝંખના કરતા મા બાપ માટે સરકારની યોજના આશીર્વાદ બને છે। પીએમવાયજે સ્કોલરશિપ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ આપવામાં આવી છે, જેના કારણે આજે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે। ગ્રામીણ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ સુરતમાં ઉચ્ચ અભ્યાસમાં જોડાયા છે। મોટાભાગના વિદ્યાર્થીઓના વાલીઓ ખેતીકામ, પશુપાલન અને અન્ય પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા છે। ગુજરાત સરકારની વિદ્યાર્થીલક્ષી વિવિધ યોજનાઓના ભરપૂર લાભ આજે વિદ્યાર્થીઓને મળી રહ્યો છે। સ્કોલરશિપને કારણે આ વિદ્યાર્થીઓનું ઉચ્ચ અભ્યાસનું સ્વપ્ન સાકાર થયું। શિષ્યવૃત્તિની યોજનાનો હું 3 વર્ષથી લાભ લઉં છું। આ યોજનામાં એક તો એવી વાત, એનો હેતુ કહી શકીએ કે અમને જે આર્થિક રીતે અમે નબળા પરિવાર છીએ તેમને ભવિષ્ય પોતાનું વિદ્યાર્થી ઘડી શકે એના માટે મહત્વની તક મળે છે। અને વિદ્યાર્થી પોતાના જે વિદ્યાભ્યાસ દરમિયાન વચ્ચેથી અભ્યાસ રોકી ન શકે એવાની આ સરકારની શિષ્યવૃત્તિ યોજના મહત્વનો લાભ આપે છે। એટલે આ શિષ્યવૃત્તિ યોજનાથી અમે ગુજરાત સરકાર તથા માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આવી યોજનાના કારણે અસંખ્ય વિદ્યાર્થીઓને લાભ મળે છે। સરકાર દ્વારા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી દ્વારા જે શિષ્યવૃત્તિ આપવામાં આવે તેના બસમાં 75% રાહત આપવામાં આવે, પછી આપણે બુક ખરીદવામાં, પછી કોલેજની ફી ભરવામાં ઉપયોગી થાય અને આર્થિક રીતે પ્રોત્સાહન આપવામાં આવે શિષ્યવૃત્તિ દ્વારા। તેથી હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। મેઘા પટેલ, સ્કોલરશિપનો લાભ મેળવનાર વિદ્યાર્થીની। આહિર ધર્મિષ્ઠા, સ્કોલરશિપનો લાભ મેળવનાર વિદ્યાર્થીની। નિમિષા ગામિત, સ્કોલરશિપનો લાભ મેળવનાર વિદ્યાર્થીની। જીગર ચૌધરી, સ્કોલરશિપનો લાભ મેળવનાર વિદ્યાર્થી। અજ્જુભાઈ ભરવાડ, સ્કોલરશિપનો લાભ મેળવનાર વિદ્યાર્થી। યશકુમાર ચૌધરી, સ્કોલરશિપનો લાભ મેળવનાર વિદ્યાર્થી। ગુજરાતના યુવાઓ નોકરી શોધનાર નહીં પણ નોકરી આપનાર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે। રાજ્યના મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને કારણે હજારો યુવાનો પોતાનો વ્યવસાય શરૂ કરી રહ્યા છે। ઇન્ક્યુબેશન સેન્ટર, માર્ગદર્શન અને ફંડિંગ સહાયના કારણે નવા વિચારોને નવી ઉડાન મળી છે। પરિણામે આજે ગુજરાતમાં યુવાઓ પોતાના સ્ટાર્ટઅપ દ્વારા અન્ય લોકોને રોજગાર આપી રહ્યા છે, જે રાજ્યની આર્થિક પ્રગતિનું મહત્વનું સૂચક છે। ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તાલીમ સાથે કમાણીની તક પણ સરકારે ઊભી કરી। એપ્રેન્ટિસશિપ અને સ્કિલ ટ્રેનિંગ કાર્યક્રમો દ્વારા યુવાઓને વ્યવહારુ તાલીમ આપવામાં આવી રહી છે। લર્ન એન્ડ અર્ન મોડેલ હેઠળ યુવાનો તાલીમ દરમિયાન આવક પણ મેળવી રહ્યા છે। આ પ્રક્રિયાએ ગુજરાતને એક કુશળ અને ઉત્પાદનક્ષમ લેબર ફોર્સ આપ્યો, જે ઉદ્યોગોના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે। સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમથી મુદ્રા લોનની વ્યવસ્થા, ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસી 2022-2027, ફંડિંગ, ઇન્ક્યુબેશન અને માર્ગદર્શન, આઈ હબ ગુજરાત, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સપોર્ટ, એસએસઆઈપી, કોલેજ સ્તરે સ્ટાર્ટઅપ પ્રોત્સાહન, મુદ્રા લોન, સ્ટાર્ટઅપ અને એમએસએમઈ માટે લોન, કૌશલ્ય વિકાસ યોજના, યુવાઓને ઉદ્યોગલક્ષી કૌશલ્ય તાલીમ। રાજકોટના જંકશન પ્લોટમાં કપડાના વેપારીની સફળ સ્ટોરી મુદ્રા લોનના આભારી છે। યુવા વેપારીએ સરકારની યોજનાની વિગતો મેળવી, જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રોસેસ કરી સરકાર તરફથી મળેલી લોનના કારણે વ્યવસાયને આગળ વધારવામાં ખૂબ સફળતા મળી। રાજકોટમાં 3 દુકાનો સુધી વેપાર વધારનાર લાભાર્થી સરકારના સહાય માટે આભાર માની રહ્યા છે। હું સરકારનો ઘણો આભારી છું કે આવી રીતે એમણે દરેક જે નાના વેપારી છે એમને લોન આપે અને એ લોકો પણ મારી જેમ આગળ આવે અને જનતાએ પણ સમજવું જોઈએ કે જે સરકાર આપણા માટે જે બધા નવા જે કાંઈ બેંક રૂલ કાઢ્યા છે, લોન ઓછા વ્યાજદરની લોન કાઢેલી છે, સ્ટાર્ટઅપ લોન કાઢેલી છે, આનો ઉપયોગ કરવો જોઈએ અને એ આપણા ભવિષ્ય માટે સારું છે કે તમે શૂન્યમાંથી આગળ સર્જન કરી શકો છો। એ દરેક યુવા વર્ગ માટે લાભદાયક છે। માત્ર પરંપરાગત જ નહીં, નવા ઉભરતા અને આધુનિક ક્ષેત્રોમાં પણ સરકાર ખૂબ મોટું કાર્ય કરી રહી છે। રાજ્યમાં આઈટી પાર્ક, ટેક હબ અને ગિફ્ટ સિટી જેવા પ્રોજેક્ટ્સના કારણે હવે વૈશ્વિક કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરી રહી છે, જેનો સીધો લાભ રાજ્યના યુવાઓને મળી રહ્યો છે। સેમિકન્ડક્ટર જેવા આધુનિક અને મોટા ઉદ્યોગ ગુજરાતના યુવાનોને રોજગારીનો ખૂબ મોટો અવસર પૂરો પાડી રહ્યા છે। ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની સરકાર રાજ્યના યુવાઓને યોગ્ય તક અને સહાય પૂરી પાડવા કટિબદ્ધ છે।